ભાખર ઈશ્માની માતાજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા અને ભાગવત કથાની તૈયારી પૂર્ણતાની આરે. જિલ્લામાં પ્રથમ વખત વ્યાસ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખ્ય કથા યોજાશે. જિલ્લાવાસીઓને કથા અને લોકડાયરામાં ઉપસ્થિત રહેવા ખુશાલ ભારતી મહારાજનું આમંત્રણ. 16મીએ ડીસાથી નીકળનારી પોથીયાત્રામાં ભક્તોને ઉપસ્થિત રહેવા ભાગવત કથાના દાતા પીએન માળીએ આહવાન કર્યું. બનાસકાંઠાના દાંતીવાડા પાસે આવેલ નાની ભાખર ગામે પહાડમાં બિરાજમાન રાજરાજેશ્વરી શ્રી ઈશ્માની માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ભાગવત કથાનું આયોજનની તૈયારી પૂરા જોશમાં ચાલી રહી છે ને આગામી 17 નવેમ્બરથી શરૂ થનાર ભાગવત કથાનું આયોજન પૂર્ણ થયેલ છે, ત્યારે જિલ્લાવાસીઓને ઉપસ્થિત રહેવા આહવાન કરાયું છે. બનાસકાંઠાના દાંતીવાડા ડીસા રોડ પર આવેલ પહાડમાં બિરાજમાન રાજરાજેશ્વરી શ્રી ઈશ્માની માતાજી ખાતે દિગંબર શ્રી 1008 ખુશાલ ભારતી મહારાજ દ્વારા ચતુર્માસમાં રહી અને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ અને 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ, જેમાં દિગંબર 1008 ખુશાલ ભારતી મહારાજ તેમજ મહંત શ્રી 1008 રઘુનાથ ગિરિજી મહારાજ દ્વારા આયોજન કરી તારીખ 17 થી 24 નવેમ્બર સુધી વ્યાસ પૂજ્ય રમેશભાઈ ઓઝાના શ્રી મુખે કથાનું આયોજન કરવામાં આવેલ, જેમાં બપોરે 1 થી 5 સુધી કથા યોજાશે, જ્યારે સાંજે વિવિધ ગુજરાત અને રાજસ્થાનના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ, જેમાં રાજબા ગઢવી, માયાભાઈ આહિર, સુરેશ ગેલોત, દેવ પગલી, ગોપાલ સાધુ, પ્રકાશ માળી બાલોત્રા, કીર્તિદાન ગઢવી સહિત પ્રસિદ્ધ કલાકારો ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમ વિશે ખુશાલ ભારતી મહારાજે જણાવ્યું હતું કે કાર્યક્રમની શરૂઆત 15 નવેમ્બરથી થશે અને 25 નવેમ્બર સુધી ચાલશે, જેમાં કથા, યજ્ઞ, લોક ડાયરાનું આયોજન કરેલ છે, તો સમગ્ર જિલ્લાના ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે. જ્યારે ભાગવત કથાના મુખ્ય યજમાન પીએન માળીએ જણાવ્યું હતું કે બનાસકાંઠામાં પ્રથમ વખત ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખ્ય કથાનું આયોજન છે અને 16મી પોથી યાત્રા ડીસા નિવાસ સ્થાનેથી નીકળશે, તો તમામ ભક્તોને લાભ લેવા આહવાન છે. જ્યારે રઘુનાથજી મહારાજે જણાવ્યું હતું કે મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા સાથે 9 કુંડી યજ્ઞ અને કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આવનાર ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ, ભોજન પ્રસાદ, બેસવા માટેની સુંદર વ્યવસ્થા કરાઈ છે, તો બનાસકાંઠાની ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા આહવાન કરાયું છે. જો કે આ કથાવાસની 108 કુંડી યજ્ઞ માટે યજ્ઞશાળા બનાવવામાં આવી, સાથે સાથે સાંભળવા 50,000 ભક્તો બેસી શકે તેવું શામિયાણું તૈયાર કરાયું છે. સાથે રોજ હજારો લોકો ભોજન પ્રસાદ લઈ શકે તે માટે પણ અલાયદી વ્યવસ્થા કરાઈ છે. સાથે 2 કિલોમીટર રોડની બંને સાઈડ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ અને આવનાર ભક્તો માટે ઠેર ઠેર પાણીની વ્યવસ્થા પણ કરાઈ છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 3 રાજ્યના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જોકે જિલ્લામાં પ્રથમ વખત અલાયદી વ્યવસ્થા સાથે હજારો કાર્યકરો નિસ્વાર્થ ભાવે સેવામાં ખડે પગે જોવા મળી રહ્યા છે. સતત 1 મહિનાથી ચાલી રહેલી તૈયારી હવે પૂર્ણતાને આરે છે. જોકે ગુજરાત, રાજસ્થાન ભરમાંથી રાજકીય નેતાઓ, મંત્રીઓ, ઉદ્યોગપતિઓ સહિત સામાજિક આગેવાનો, દાનવીરો, સંતો, મહાત્મો ઉપસ્થિત રહેશે. બ્યુરો રિપોર્ટ, કમલેશ દરબાર. રાજરાજેશ્વરી ઈશ્માની માતા નાની ભાખર મોઠુગઢ માતાજીના પ્રાંગણમાં ભાભી ભાગવત કથા રમેશભાઈ ઓઝાના શ્રી મુખારબિંદથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એવં 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરેલ છે, જેમાં આપ સૌ બનાસકાંઠા જિલ્લાના ભાવિક ભક્તોને બધાના મહેનત તરીકે રઘુનાથ કરી આપ સૌને આમંત્રણ આપું છું. અને એના કાર્યક્રમમાં 16 તારીખના ડીસાથી નાની ભાખર માતાજીના પ્રાંગણ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન રાખેલ છે, જેમાં બધા ભાવિક ભક્તોને પધારવા નમ્ર વિનંતી છે. અને આ કથાના જે મુખ્ય યજમાન છે એ આ પીએન માલીજી બેઠા છે, એમના ઘેરથી શોભાયાત્રાનું આયોજન રાખેલ છે. એમાં આપ સૌને પધારવાનું અમારું ભાવભર્યું આમંત્રણ છે. મા ઈશ્માની માના મંદિરે ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને એના રઘુનાથજી ગિરી, મંત્રી ખુશાલ ભારતીજી અને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એમના આ કથાનું આયોજન કર્યું છે. અને તારીખ 16 તારીખથી શોભાયાત્રા છે,
16 થી 17 તારીખથી 17 થી 23 તારીખ સુધી અહીંયા કથાનું ભવ્ય આયોજન કર્યું છે અને એની અંદર 2 ટાઈમ જમવાની વ્યવસ્થા બાપજીએ અહીંયા કરી છે અને એમના બાપજીના માર્ગદર્શન હેઠળ આખું કાર્યક્રમ થશે અહીંયા રઘુનાથજી ગીરીને ખુશાલ ભારતીજી મહારાજજીને ખૂબ સરસ આયોજન છે. તો બનાસકાંઠા વાસીઓને બધાને હું આમંત્રણ આપું છું કે બધા આ કથાની અંદર પધારો અને આ આયોજન સુંદર બનાવો અને બધા સેવામાં લાગો એવી બધાને પ્રાર્થના કરું છું. અને ભવ્ય કાર્યક્રમ છે અને ખૂબ સારો મોટો કાર્યક્રમ થાય મા જગત જનનીના ધામમાં તો આપ સૌ સેવા કરીએ એવી બધાને પ્રાર્થના. जय श्री महाकाल। माँ माया राज राजेश्वरी इस्मानी माता की असीम अनुकंपा से प्राण प्रतिष्ठा माँ उत्सव श्री महंत रघुनाथ गिरी जी महाराज के सानिध्य में श्रीमद देवी भागवत व 108 कुंडी माँ सचंडी यज्ञ 16 तारीख से 25 तारीख तक 10 दिन का ये प्रोग्राम, जिसमें 16 तारीख से 24 तारीख तक भाई श्री के मुखारबिंद से श्रीमद् भागवत और बनारस और दक्षिण के विद्वानों के द्वारा 16 से 25 तारीख तक सचंडी माँ भगवती का यज्ञ और ये सब कार्यक्रम माँ भगवती के इस्मानी माता के पंडाल स्वरूप में विद्यमान माँ भगवती उसके सानिध्य में इस स्वरूप को खड़ा किया गया और करता धरता स्वयं माँ भगवती और महंत श्री रघुनाथ गिरी बापू के आदेशानुसार और सानिध्य के अनुसार इस कार्यक्रम की प्रणाली सुचारू रूप से भव्य रूप से चल रही है। और मेरा तो आप सभी बनासकांठा क्षेत्रवासी, जिलावासी, राज्यवासी और भारतवासियों से ये निवेदन है, ज़्यादा संख्या में पधार कर इस भव्य महा भागवत कथा और सचंडी में रहकर अपने जीवन को कथात करें, पवित्र बनाएं। जय श्री महाकाल, जय माँ की, जय इस्मानी माता।